दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। આપણે છેલ્લે રુથરફોર્ડનો જે પરમાણુવીય નમૂનો હતો એના વિશેની વાત કરી હતી। રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના જે પરિણામો હતા એના આધારે એણે જે અવલોકનો પ્રયોગના જે જોયા એના ઉપરથી એણે જે તારણો અને છેલ્લે રુથરફોર્ડે જે પરમાણુવીય નમૂનો રજૂ કર્યો એના વિશેની આપણે વાત કરી હતી। એની પણ કેટલીક મર્યાદાઓ હતી એના વિશે આપણે શીખ્યા હતા। હવે બોર નમૂનાની વાત કરીએ એના પહેલાં આપણે પરમાણુની અંદર રહેલા 3 મૂળભૂત કણ વિશેની ચર્ચા કરી દીધી છે કે પરમાણુની અંદર આ પ્રકારના 3 મૂળભૂત કણો રહેલા હોય છે અને આ 3 કણના ઉપયોગ દ્વારા આપણે અહીં આગળ એના સંદર્ભમાં કેટલાક જે પદ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। એમાં સૌથી પહેલું છે પરમાણુવીય ક્રમાંક। મિત્રો યાદ રાખો કે જેટલા પણ આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ તત્વો છે એ દરેકે દરેક તત્વ જે એક નિશ્ચિત ક્રમ ધરાવે છે। અર્થાત આપણે એમ કહીએ કે જેટલા પણ પરમાણુઓ છે દરેકે દરેક પરમાણુને એકબીજાથી અલગ કરવા માટે ઓળખવા માટે એક નિશ્ચિત નંબર આપવામાં આવે છે। જે રીતે ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીને રોલ નંબર આપેલા હોય એમ અહીંયા દરેકે દરેક પરમાણુને એક નિશ્ચિત ક્રમ આપેલો છે અને એ ક્રમને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે। તો પરમાણુ ક્રમાંક નક્કી કેવી રીતે કરવામાં આવે છે આપણે એની વાત કરીએ તો યાદ રાખો કે કોઈ પણ પરમાણુની અંદર નિશ્ચિત સંખ્યામાં પ્રોટોન રહેલા હોય છે। પ્રોટોનની સંખ્યા દરેકે દરેક પરમાણુમાં નિશ્ચિત હોય અને એ બીજા પરમાણુમાં રહેલા પ્રોટોન કરતો ભિન્ન હશે, જુદી હશે અને એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે। આપણે વ્યાખ્યાર્થે લખીશું પરમાણુ ક્રમાંક। પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે। જો મિત્રો અહીંયા એક મહત્વની બાબત એ છે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે એવું કહીએ છીએ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય એટલે તટસ્થ પરમાણુની અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે। અર્થાત એમ કહીએ કે પરમાણુમાં તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા કેવી હશે, સમાન હશે અને એ સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ। આમ તો તમે 9મા ધોરણથી પરમાણુ ક્રમાંક શીખતા આવો છો। પરમાણુ ક્રમાંક માટેની સંજ્ઞા કઈ Z છે। હવે આપણે આવા ઘણા બધા તત્વો આમ તો આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો માટેના કોલમ ખાના આપેલા છે જે પૈકી જૂજ તત્વો એવા છે કે જે હજુ શોધાયા નથી, બાકીના બધા શોધાયેલા છે। દરેકે દરેક તત્વને એક નિશ્ચિત ક્રમ છે અને એ ક્રમ આપણે યાદ રાખવાના છે, બધા નહીં પણ આપણે ક્રમશઃ આગળ વધીએ। આજે તમને પહેલી વખત હું એક હોમવર્ક આપું છું। આપણા પુસ્તકના પાછળના પેજ ઉપર તમે જોજો દરેકે દરેક તત્વની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક આપેલો છે। દાખલા તરીકે હાઇડ્રોજન તો એનો પરમાણુ ક્રમાંક 1 છે। એ જ રીતે હિલિયમ He સંજ્ઞા છે, પરમાણુ ક્રમાંક 2 છે। એ જ રીતે દાખલા તરીકે લિથિયમ સંજ્ઞા Li, પરમાણુ ક્રમાંક એ 3 છે। હવે આ રીતે આ પરમાણુ ક્રમાંક અને આ જે તે તત્વની સંજ્ઞા હવે એને લખવામાં કેવી રીતે આવે છે તો આને રજૂ કરવા માટેની આ એક સિસ્ટમ આવી સ્વીકારવામાં આવેલી છે H1 આ રીતે લખેલું હશે 2He 3Li 11Na 12Ca એ જ રીતે 17Cl। તો
આ જે તે તત્વની સંજ્ઞા છે અને એની ડાબી બાજુએ નીચે તરફ લખેલો જે આ અંક છે એનો પરમાણુ ક્રમાંક બતાવે છે. આપણે શરૂઆતમાં 1 થી 30 સુધીના જે તત્વો છે એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંકને આપણે યાદ રાખીશું. લખીને આપણે એને યાદ કરવાના છે. બુકની અંદર જે આપેલા છે એ બધા એના એબીસીડીના ક્રમમાં આપેલા છે, પણ આપણે એને કેવી રીતે શોધી અને બુકના અંદર નોટ, તમારી જે કેમિસ્ટ્રીની તમે નોટ બનાવેલી છે એની અંદર એને નોંધતા જવાનું. પહેલા નંબરે પરમાણુ ક્રમાંક 1, 2, 3, 4 એમ 30 સુધી અને એની જે સંજ્ઞા છે એને આપણે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર ઘણી વખત એના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આ બેઝિક શરૂઆતના તબક્કે આપણે 30 સુધીનું પછી ક્રમશઃ આગળ જઈશું. તો 30 સુધીના જે તત્વો છે એના પરમાણુ ક્રમાંકને આપણે યાદ રાખીશું. ચાલ હવે જોઈએ પરમાણુ ક્રમાંક પછી દળ ક્રમાંક. દળ ક્રમાંક અહીંયા એ. ચાલો જુઓ મિત્રો, દળ ક્રમાંક કોને કહીશું? તો પરમાણુના કેન્દ્રની અંદર આપણે જાણીએ છીએ કે પરમાણુને બે રીતે આપણે વિભાજિત કરીએ છીએ. પરમાણુનું કેન્દ્ર જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ અને એની બહારનો જે ભાગ છે એને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. મતલબ કે પરમાણુનું કેન્દ્ર અને કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ. આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુનું મોટા ભાગનું દળ એ એના કેન્દ્રના કારણે હોય છે અને કેન્દ્રની અંદર બે પ્રકારના કણ હોય છે. કયા કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પરમાણુનું જે દળ છે એ આ બંને કણના આભારી હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર અથવા દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક એ કહે છે. આપણે જેનો પરમાણુ ભાર તરીકે પણ દર્શાવી શકીએ છીએ. આ જે દળ ક્રમાંક છે એને શું કહેવાય? પરમાણુ ભાર અથવા પરમાણવીય દળ તરીકે પણ દર્શાવવામાં આવે છે. અત્યારે જે આધુનિક કેમિસ્ટ્રી છે એની અંદર એને પરમાણવીય દળ તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણે આ રીતે બતાવીશું. A ઇઝ ઇક્વલ ટુ P+N. જો મિત્રો અહીંયા દરેકે દરેક જે શબ્દ આપણે લખીએ છીએ બહુ મહત્વના છે. તમે અહીંયા દળ ક્રમાંક એ લખ્યું, હવે અહીંયા P લખ્યા પણ P કેવા? સ્મોલ p લખ્યા છે અને અહીંયા N લખ્યા, N કેવા? સ્મોલ n લખ્યા છે. માની લો કે તમે અહીંયા આગળ કેપિટલ P લખી દીધા તો કેપિટલ P એ એકચ્યુઅલી ફોસ્ફરસની સંજ્ઞા છે. એ જ રીતે કદાચ તમે અહીંયા કેપિટલ N લખી દીધા તો એ નાઇટ્રોજન માટેની સંજ્ઞા છે. અને એટલા માટે આપણે અહીંયા આગળ આ જે દળ ક્રમાંક અથવા એ લખીએ છીએ એ ખરેખર શું બતાવે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો બતાવે છે. એટલે સ્મોલ p પ્લસ સ્મોલ n આ બંનેના સરવાળાને આપણે શું કહીશું? દળ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. ચલો જુઓ, દાખલા તરીકે તમને કોઈ પણ પરમાણુની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા આપેલી હશે ને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હશે તો એના આધારે તમે એનો દળ ક્રમાંક કેટલો હશે નક્કી કરી શકો છો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. He માં પ્રોટોન કેટલા? He ના અંદર પ્રોટોનની સંખ્યા એ 2 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 2 છે. તો એનો જે દળ ક્રમાંક છે કેટલો? 4 થવાનો. એ જ રીતે દાખલા તરીકે ઓક્સિજન, તો એનો દળ ક્રમાંક એ 16 થવાનું. કાર્બનનો દળ ક્રમાંક એ 12 થવાનું. નાઇટ્રોજનનો 14 થવાનું. તો આ જે દળ ક્રમાંક છે એને આપણે કેવી રીતે લખીશું? તો યાદ રાખો કે દાખલા તરીકે 1H1 2He
4. એ જ રીતે 6C12, 7N14, 8O16, 11Na23. જો મિત્રો આપણે જેમ હમણાં તમને બતાવ્યું એમ કે પરમાણુવીય ક્રમાંક જે ઝેડ છે એને કયો લખીએ છીએ તો જે તે તત્વની સંજ્ઞાની આગળની બાજુએ મતલબ કે ડાબી તરફ નીચે લખીએ છીએ. તો પછી જે દળ ક્રમાંક છે એને કયો લખવાનો તો જે દળ ક્રમાંક છે એને ડાબી બાજુએ ઉપર તરફ લખવાનું. અર્થાત આપણે એમ કહીએ કે જો આ તત્વની સંજ્ઞા x હશે તો અહીંયા ઝેડ અને અહીં આગળ એ લખીએ છીએ. આજે આ છે શું કહેવાય તત્વની સંજ્ઞા છે, આ શું કહેવાય દળ ક્રમાંક છે અથવા પરમાણુવીય દળ કહીએ છીએ. આને શું કહીએ છીએ પરમાણુવીય ક્રમાંક કહીએ છીએ. તો આ બધા જે સંજ્ઞાઓ બતાવી એની અંદર આ જે નીચે લખેલા છે એ બધાના પરમાણુવીય ક્રમાંક છે અને જે ઉપર લખ્યા છે એના પરમાણુવીય દળ છે. જો અહીંયા 1H1 મતલબ કે આની અંદર જેટલા પ્રોટોન છે એટલું જ એનું દળ છે. અર્થાત આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની અંદર માત્ર પ્રોટોન જ હોય છે, ન્યુટ્રોન હોતો નથી. એટલે કદાચ તમે અહીંયા પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરો તો કેટલું થવાનું 1 + 0 એટલે 1 જ થશે. ચલો હિલિયમની વાત કરીએ તો 2 પ્રોટોન 2 ન્યુટ્રોન એટલે 4 થવાના. કાર્બનની અંદર 6 પ્રોટોન 6 ન્યુટ્રોન એટલે 12 થવાના. નાઇટ્રોજનની અંદર 7 પ્રોટોન 7 ન્યુટ્રોન એટલે 14 થવાના. ઓક્સિજનની 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન એટલે 16 થવાના. સોડિયમની અંદર થોડુંક અલગ છે, જુઓ પ્રોટોન 11 પણ જે ન્યુટ્રોન છે એ કેટલા 12 છે એટલે 23 હોય. એવું જરૂર નથી કે જેટલા પ્રોટોન હશે એટલા જ ન્યુટ્રોન હોય, સંખ્યાની અંદર તફાવત હોઈ શકે છે. તો આજે આપણે વાત કરીએ એના દળ ક્રમાંક વિશેની વાત કરી. ચલો હવે જોઈએ સમસ્થાનિકો. સમસ્થાનિકો અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે આઇસોટોપ. હવે જુઓ સમસ્થાનિક કોને કહીશું તો જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેના દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેઓને એકબીજાના સમસ્થાનિકો અથવા આઇસોટોપ કહે છે. જો મિત્રો શું કહ્યું છે સમસ્થાનિક માટે એવું કહ્યું છે કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન છે. કેટલાક તત્વ એવા છે કે એક જ તત્વ જેનો પરમાણુ ક્રમાંક અને બીજું કોઈ તત્વ લઈએ છે તો એનો પરમાણુ ક્રમાંક એ પણ કેવો હોય સમાન હોય પરંતુ તેના દળ ક્રમાંક જુદા જુદા હોય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. હવે આ જે 3 સમસ્થાનિકો છે એમાં પહેલો જે સમસ્થાનિક છે એમાં પરમાણુ ક્રમાંક તો એક જ છે બધાની અંદર. 3 સમસ્થાનિકો છે તો 3 ની અંદર પરમાણુ ક્રમાંક સમાન. જો અહીંયા કહ્યું છે કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેના દળ ક્રમાંક જુદા જુદા હોય. ચલો આનો દળ ક્રમાંક કેટલો 1, આનો દળ ક્રમાંક 2 અને આનો દળ ક્રમાંક 3. તમે જોઈ શકો છો કે અહીંયા 3 ના દળ ક્રમાંક જુદા જુદા છે પણ પરમાણુ ક્રમાંક સમાન છે. તો આ 3 તત્વોને શું કહેવાય એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે એક બાબત અહીંયા વિચારો કે બધાની અંદર પ્રોટોનની સંખ્યા સમાન છે અને જે દળ ક્રમાંક નક્કી કરીએ છીએ શેના આધારે નક્કી કરીએ છીએ A = P + N ના આધારે નક્કી કરીએ છીએ. તો જો બધાની અંદર પ્રોટોનની સંખ્યા સમાન હોય તો શું જુદું હશે ન્યુટ્રોન જુદા હશે બરાબર ને. આની અંદર 0 ન્યુટ્રોન 1 ન્યુટ્રોન 2 ન્યુટ્રોન બરાબર ને. તો આપણે આની આ જ વ્યાખ્યા આરતે પણ લખી શકીએ અથવા
જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. આની આ વ્યાખ્યાન આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ કે જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન, જો આમાં એક પ્રોટોન, આમાં એક પ્રોટોન, આમાં એક પ્રોટોન, એટલે બધાની અંદર પ્રોટોનની સંખ્યા કેવી? એક સમાન. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય. જો આની અંદર આ બધાની અંદર પ્રોટોન કેટલા? એક, એક અને એક. ચાલો ન્યુટ્રોન કેટલા? આની અંદર 0, 1 અને 2. તો પછી દળ ક્રમાંક કેટલો? 1, 2 અને 3. જે આપણે અહીંયા લખ્યા છે 1, 2 અને 3. બરાબર ને? તો આ ત્રણે ત્રણ એ એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખાય છે. મિત્રો જુઓ, અહીંયા સૌથી પહેલા હાઇડ્રોજનનો આ સમસ્થાનિક શોધાયો હતો, એના પછી આ સમસ્થાનિક શોધાયો. એટલે આ જ્યારે બીજો સમસ્થાનિક શોધાયો એટલે શું કર્યું? આને ભારે હાઇડ્રોજન તરીકે ઓળખાવ્યો. હવે ભારે હાઇડ્રોજન કેમ કહ્યું? કારણ કે આ હાઇડ્રોજનની સરખામણીમાં આનું દળ ડબલ હતું, એટલે શરૂઆતમાં એને શું નામ આપ્યું? ભારે હાઇડ્રોજન કહ્યું. પણ એના કેટલાક સમય પછી આ ત્રીજો સમસ્થાનિક શોધાયો એટલે આને તો ભારે કહ્યું, હવે આને શું કહેવું? એટલે પછી એમણે નક્કી કર્યું કે આના હાઇડ્રોજન, આને ડ્યુટેરિયમ અને આને ટ્રિટિયમ તરીકે ઓળખવા. એટલે હાઇડ્રોજનનો આ જે સમસ્થાનિક છે એને પ્રોટિયમ અથવા હાઇડ્રોજન, અને ડ્યુટેરિયમ અને આને ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી વખત અહીં આગળ તો આના માટે તો પ્રોટિયમ, આના માટે ડ્યુટેરિયમ એટલે ડી સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવે છે અને ટ્રિટિયમ માટે ટી સંજ્ઞા વાપરવામાં આવે છે. એટલે ઘણી વખત આવું પણ લખેલું હશે 1D2 અથવા 1T3, આવું પણ લખેલું હશે. બરાબર ને? તો અહીંયા આપણે હાઇડ્રોજનના જુદા જુદા સમસ્થાનિકો વિશેની વાત કરી છે. હવે આ જ રીતે ઘણા બધા તત્વો આવા સમસ્થાનિકો ધરાવે છે. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 6C12, 6C13, 6C14. એ જ રીતે નાઇટ્રોજનના પણ 3 સમસ્થાનિકો છે, N, 7N14, 7N15 અને 7N16. એ જ રીતે ઓક્સિજનના પણ 3 સમસ્થાનિકો છે, 8O16, 8O17 અને 8O18. માત્ર આટલા 3 કે 4ના સમસ્થાનિકો છે એવું નહીં, ઘણા બધા તત્વો એવા છે કે જે આવા સમસ્થાનિકો ધરાવે છે. આપણે એક જ બાબત અહીંયા યાદ રાખીશું કે સમસ્થાનિક કેમ બન્યા? તો એમની અંદર પ્રોટોનની સંખ્યા સમાન છે, અર્થાત એના પરમાણુ ક્રમાંક સમાન છે, પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હશે તો એના પરિણામે એનું દળ બદલાશે. તો આપણે એમ કહીએ છીએ કે એના દળ ક્રમાંક જુદા જુદા હોય છે, તો તેઓને શું કહીએ છીએ? એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખીએ છીએ. મિત્રો જુઓ, આ જે સમસ્થાનિકો છે એની ખાસિયત એ છે કે એના જે ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો એ સમાન છે. કેમ? તો એનું કારણ એ છે કે રાસાયણિક ગુણધર્મો એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિર્ભર છે. આમાં શું બદલાય છે? માત્ર ને માત્ર ન્યુટ્રોનની સંખ્યા જુદી છે, પ્રોટોનની સંખ્યા સમાન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, અને એટલા માટે એના ગુણધર્મોની અંદર કોઈ ફરક જોવા મળતો નથી. માત્ર ને માત્ર સમસ્થાનિકો કઈ રીતે જુદા પડશે? તો ન્યુટ્રોનની સંખ્યા સંદર્ભે આ જે સમસ્થાનિકો છે, આઇસોટોપ છે, એ અલગ પડે છે. નેક્સ્ટ આપણે એના પછીનો ત્રીજો મુદ્દો જોઈએ. જો એના પછી આપેલું છે સમભારિકો અથવા આઇસોબાર. હવે સમભારિક કોને કહીએ છીએ? જો એના નામ ઉપરથી જ ખ્યાલ આવશે કે જેમના ભાર સમાન છે, અર્થાત એના જે દળ ક્રમાંક છે એ સમાન છે, પણ એની અંદર એના જે પરમાણવીય ક્રમાંક છે એ સમાન નહીં હોય, ઝેડ અલગ અલગ હશે, તો તેઓને આપણે સમભારિકો તરીકે ઓળખીએ છીએ. કોને કહીશું? કે જે તત્વોના દળ ક્રમાંક
સમાન હોય, પરંતુ તેમના પરમાણુ ક્રમાંક ઝેડ ભિન્ન હોય તો તેઓને એકબીજાના સમભારિકો અથવા આઇસોબાર કહે છે. જો મિત્રો આની અંદર એના જે દળ ક્રમાંક છે અથવા પરમાણવીય દળ છે એ સમાન હશે, પણ જે પરમાણવીય ક્રમાંક છે એ જુદા જુદા હશે. દાખલા તરીકે 7N14 અને 6C14. જો અહીંયા નાઇટ્રોજનનો એક સમસ્થાનિક છે 7N14 અને કાર્બનનો એક સમસ્થાનિક છે 6C14, તો તમે જોઈ શકો છો કે બંનેના દળ એ સમાન છે, 14 છે. જો અહીંયા કહ્યું છે ને કે જે તત્વોના દળ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક બંનેના સમાન, પરંતુ તેમના પરમાણુ ક્રમાંક ભિન્ન હોય. જો અહીંયા બંનેના પરમાણુ ક્રમાંક ભિન્ન છે, એકને કહ્યું 7 છે અને બીજાનું 6, તો આ બંને જે સમભારિકો અથવા આઇસોબાર તરીકે ઓળખાય છે. બીજું ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે 18AR40, 19K40 અને 20CA40. પોટેશિયમના બે સમસ્થાનિકો છે, K39 પણ છે અને K40 પણ છે. તો આપણે અહીં આગળ આની વાત કરીએ છીએ. જો અહીંયા આર્ગોન જેનો પરમાણુ ક્રમાંક 18, પરમાણવીય દળ 40, પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19, પરમાણવીય દળ 40, કેલ્શિયમ પરમાણવીય ક્રમાંક 20, જ્યારે પરમાણવીય દળ 40. તો અહીંયા આ જે ત્રણે ત્રણ તત્વો બતાવ્યા એ બધાના દળ કેટલા બતાવ્યા છે? 40 છે, અર્થાત દળ ક્રમાંક સમાન છે, પરંતુ એમના પરમાણવીય ક્રમાંક જુદા જુદા છે, 18, 19 અને 20. તો આપણે શું કહીશું? એને સમભારિકો તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે જોઈએ આગળ. આઇસોટોન. જો અગાઉના જે બે શબ્દો હતા એ સમભારિકો અને સમસ્થાનિકો આવું કહ્યું હતું, આપણે એના માટે આઇસોબાર અને આઇસોટોપ શબ્દ વાપર્યા હતા. આ પહેલાથી આઇસોટોન કહેલું છે. હવે એકચ્યુઅલી આઇસોટોનનો અર્થ શું થાય? કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, પરંતુ જેમના પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળ અલગ અલગ છે, એઓને આપણે શું કહીએ છીએ? તો એમને આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. જુઓ, આપણે વ્યાખ્યા આવી આપીશું કે જે તત્વોના પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક ભિન્ન હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, તો તેને આઇસોટોન અથવા સમન્યુટ્રોન કહે છે. જો અહીંયા કોઈ જગ્યાએ સમ ન્યુટ્રોન આવું અંદર હશે નહીં, પણ આપણે સમજી શકીએ છીએ કે અહીંયા આઇસોટોન એટલે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે ને આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આઇસોટોન અથવા સમ ન્યુટ્રોન તરીકેનો ઓળખીએ છીએ. કોને? કે જેના પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક એ જુદા જુદા છે, પણ એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા જો સમાન હશે તો એ પ્રકારના જે તત્વો છે એમને શું કહેવાના? આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ તરીકે, દાખલા તરીકે 14Si સિલિકોન, 30, 15
P31 અને 16S32. ચાલો જુઓ, અહીંયા આપણે 3 તત્વો લખ્યા, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર, જેના પરમાણુય ક્રમાંક અનુક્રમે 14, 15 અને 16, દળ ક્રમાંક અનુક્રમે 30, 31 અને 32. જો આપણી શરત કહી છે કે જે તત્વોના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક ભિન્ન હોય, જો પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, એ જ રીતે જે દળ ક્રમાંક છે એ પણ અલગ અલગ છે, પણ એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય છે. જો ન્યુટ્રોન કેવી રીતે નક્કી કરવાના તમે જાણો છો કે A = P + N. જો તમને A આપેલા હોય અને Z એટલે P, આ બંને જો તમને આપેલા હશે તો એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી એ તમે નક્કી કરી શકવાના. શું કરવાનું ન્યુટ્રોન શોધવા માટે? A - P, અર્થાત 30 માંથી તમે 14 બાદ કરી દો. આ A છે, આ Z અથવા P છે, તો તમે આમાંથી 14 બાદ કરશો એટલે કેટલા આવશે? ન્યુટ્રોનની સંખ્યા આની અંદર મળશે 16. 31 - 15 એટલે 16, 32 - 16 એટલે 16. તો આ બધાની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 16 છે. અને એટલા માટે આપણે એને કહીએ છીએ કે તત્વના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક ભિન્ન હોય પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. જો ન્યુટ્રોનની સંખ્યા સમાન છે તો એને આઇસોટ્રોન તરીકે અથવા સમન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, અહીંયા આજે 5 મુખ્ય મુદ્દાઓ જે વ્યાખ્યાઓ હતી એની આપણે સમજૂતી મેળવી લીધી. હવે આનો ઉલ્લેખ નથી, પણ એક બીજો પણ આપણો ટોપિક આની અંદર જોઈ લઈએ, આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ ઇલેક્ટ્રોનીય. તો આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ ઇલેક્ટ્રોનીય. હવે આઇસો ઇલેક્ટ્રોનીય કોને કહીશું? તો જે તત્વના પરમાણવીય ક્રમાંક ભિન્ન હોય, જે તત્વોના દળ ક્રમાંક ભિન્ન હોય, પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા જો સમાન હશે તો આપણે એને આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખીએ છીએ. જે તત્વોના પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક ભિન્ન હોય પરંતુ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને આઇસો ઇલેક્ટ્રોનીય કહે છે. આ બહુ ઉપયોગી છે. અથવા આપણે એને સમ ઇલેક્ટ્રોનીય તરીકે પણ ઓળખીએ છીએ. જો દાખલા તરીકે F - Ne Na+. જો મિત્રો અહીંયા આપણે પરમાણુ ક્રમાંક અથવા અન્ય કોઈ માહિતી આપી નથી, દરેક વખતે આપેલી હશે એવું જરૂરી નથી, અને એટલા માટે હું તમને કહું છું કે દરેકે દરેક તત્વના પરમાણુ ક્રમાંક, હાલ આપણે શરૂઆતમાં 30 સુધીના દરેકે દરેક તત્વના પરમાણુ ક્રમાંક અને એના પરમાણવીય દળને આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલા આપણે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક એ જેના અંદર પ્રોટોનની સંખ્યા થવાની. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 9, નિયોનનો 10, સોડિયમનો 11. એ એના પરમાણુ ક્રમાંક અથવા એમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ચાલો હવે તમે જુઓ આની અંદર એ કેટલા? તો ફ્લોરિન માટે 19, પછી નિયોન માટે 20 અને 23. તમે જો અહીંયા દળ ક્રમાંક જે છે એ પણ અલગ અલગ છે. ઇવન તમે ન્યુટ્રોનની સંખ્યા જોશો તો પણ એ અલગ અલગ છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા? આપણા માટે તો આ પણ મહત્વનું નથી, આપણા માટે મહત્વનું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્વની છે. તો આપણે અહીં આગળ ઇલેક્ટ્રોનની વાત કરીએ. ચાલો, આની અંદર તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન છે એના કરતાં એક ન્યુટ્રોન આની અંદર વધારે છે. જો કદાચ F હોત તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. પ્રોટોન 9 તો ઇલેક્ટ્રોન પણ 9. F- આયન બને છે એનો અર્થ એવો થયો કે એણે એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો છે. તો
પહેલાં 9 હતા, એક મેળવ્યો એટલે હવે કેટલા 10 ઇલેક્ટ્રોન થયા. એ જ રીતે નિયોનની અંદર તટસ્થ પરમાણુ છે એટલે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં પણ 10 છે. સોડિયમ જેમાં કેટલા 11 પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન પણ કેટલા હશે 11 હશે. પણ એને પ્લસ આયન બને છે તો એને પ્લસ આયન ક્યારે બને કે જ્યારે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે, અને જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો 11 હતા હવે કેટલા થઈ ગયા 10. તો એનો અર્થ એવું થયું કે Na પ્લસ આયનની અંદર કેટલા ઇલેક્ટ્રોન 10. તો યાદ રાખો કે અહીંયા F માઇનસની અંદર 10 ઇલેક્ટ્રોન, નિયોનની અંદર 10 ઇલેક્ટ્રોન, Na પ્લસ આયનની અંદર 10 ઇલેક્ટ્રોન. તો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. હા, એના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક એ જુદા જુદા છે, અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ બધા જ એ સમ ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખાય છે, અથવા એના આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખીએ છીએ. જો આપણે આવું બીજું ઉદાહરણ લખવું છે તો આ રીતે લખી શકીએ. CO CN અને ત્રીજું ઉદાહરણ લખીએ N2. જો અહીંયા આ દ્વિપરમાણવીય અણુઓ બતાવેલા છે. અહીંયા કાર્બન અને ઓક્સિજન આ બંને ભેગા મળી અને કાર્બન મોનોક્સાઇડ બનાવ્યો. આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કાર્બનના 6, ઓક્સિજનના કેટલા 8, એટલે 14 ઇલેક્ટ્રોન થયા. એ જ રીતે CN 6 અને CN માઇનસ 6, 7, 13 અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે 13 ને 1 14. N2 7 દુ 14. તો તમે આમાં જોઈ શકો છો કે આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, તો આપણે એને આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ઘણી વખત આમાંથી MCQ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. કેવી રીતે? દાખલા તરીકે આપણને ઘણી વખત એવું કહ્યું હોય કે કોઈક તત્વ માટે પરમાણુ ક્રમાંક લખેલો હશે, પરમાણુય દળ અથવા તો એ લખેલું હશે, તો એના ઉપરથી એમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ તમને શોધવાનું કહ્યું હોય. ઘણી વખત પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય તો એની સંજ્ઞા કઈ થાય એવું પણ આપણને પૂછી શકે. આપણે એકાદ બે આવા ઉદાહરણ લઈએ. O16 અને 11Na23 માં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધો. ચાલો જુઓ, આની અંદર કેટલા પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા ન્યુટ્રોન એ શોધવાના છે. સેમ આની અંદર પણ કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ શોધવા છે. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે આ જે બતાવ્યું છે શું કહેવાય? એનો Z અથવા એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો પહેલા 8O16 2 માઇનસ પ્રોટોન કેટલા હશે? Z જેટલા. તો Z બરાબર પ્રોટોન કેટલા? 8. ચાલો, આમાં એ કેટલા? 16 આપેલા છે, તો એના ઉપરથી તમે ન્યુટ્રોન શોધી શકો. આપણે જાણીએ છીએ કે A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N. જો તમારે N શોધવા છે તો શું કરવાનું? A માઇનસ P. તો N ઇઝ ઇક્વલ ટુ A માઇનસ P. ચાલો, એ કેટલા આપેલા છે? 16 માઇનસ 8 બરાબર 8. ચાલો, આની અંદર પ્રોટોન મળી ગયા, આની અંદર આપણને ન્યુટ્રોન મળી ગયા. હવે ઇલેક્ટ્રોન કેટલા એ શોધવાના છે. જો કદાચ આનો આ જ ઓક્સિજન એ તટસ્થ પરમાણુ સ્વરૂપે આપેલો હોત તો જેટલા પ્રોટોન હોત એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોત. પણ અહીંયા શું થયું છે? એણે 2 ઇલેક્ટ્રોન બીજા મેળવ્યા છે. O2 માઇનસ આયન બનવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. એટલે એની અંદર 8 તો હતા જ અને બીજા 2 મેળવ્યા એટલે કેટલા? 10 થયા. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 8 વત્તા 2 બરાબર 10. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા 8, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા એ 10 છે. ચલો, સેમ આ જ રીતે સોડિયમ માટે શોધી કાઢીએ. 11Na પ્લસ 23. ચલો, આની અંદર
Z બરાબર પ્રોટોન બરાબર ચલો કેટલા છે 11. ચલો સેમ આ જ રીતે આમાં ન્યુટ્રોન કેટલા થવાના તો ન્યુટ્રોન બરાબર A માઇનસ P. ચલો એ કેટલા આની અંદર A 23, પ્રોટોન કેટલા 11, તો ન્યુટ્રોન કેટલા આવશે 12. જો કદાચ અહીંયા સોડિયમ 11 Na23 હોત તો જેટલા પ્રોટોન એટલા જે એની અંદર ઇલેક્ટ્રોન થતા હોત કારણ કે તટસ્થ હોત તો, પણ અહીંયા Na પ્લસ આયન બન્યો છે ને Na પ્લસ આયન ક્યારે બને કે એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે Na પ્લસ આયન બનવા Na પરમાણુએ એક ઇલેક્ટ્રોન ગુમાવેલ છે. ચલો એની પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે 11, એક ગુમાવ્યો છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થવાના તો 12. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 11 માઇનસ 1 બરાબર 10. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેટલી એ 10 છે. હવે આ જ પ્રકારનો આપણે એક બીજો પ્રશ્ન લઈએ. જો મિત્રો આપણે અહીંયા બે એક્ઝામ્પલ આ ટાઈપના ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલા છે. કદાચ થોડીક એની અહીંયા રકમ અલગ હશે પણ પદ્ધતિ આ પ્રકારની છે. અહીંયા એક પ્રશ્ન એવો છે એ Z1 એ M1 અને Z2 B M2 તત્વો આઇસોટોન છે તો તેમાં ન્યુટ્રોનની સંખ્યા શોધો. એવું કહ્યું છે કે આ બંને આઇસોટોન છે અને આઇસોટોન કોને કહેવાય કે જેના પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક જુદા જુદા છે પણ એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. અર્થાત જેટલા ન્યુટ્રોન આમાં છે એટલા જ ન્યુટ્રોન એ આની અંદર છે. હવે તમે જુઓ આપણે પહેલી વાત કરીએ કે આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો M1AZ1 માં ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ P અથવા A માઇનસ Z. અહીંયા P ની જગ્યાએ Z પણ લખી શકાય. હવે તમે જુઓ આની અંદર A કેટલા તો અહીં આગળ M1 એ એના A છે તો અહીં આગળ M1 માઇનસ P અથવા Z કેટલા તો Z1. જો એ માત્ર સંજ્ઞાઓ જ આપેલી છે, સંખ્યા નથી એટલે કોઈ બાદબાકી થવાની નથી. તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી આટલી. એ જ રીતે Z2B M2 માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી માં ન્યુટ્રોનની સંખ્યા N બરાબર A માઇનસ P. ચાલ આમાં એ કેટલા M2, આમાં Z કેટલા તો Z2. હવે અહીંયા એવું કહ્યું છે કે બંને આઇસોટોન છે અને આઇસોટોન હોય તો જેટલા ન્યુટ્રોન આમાં હશે એટલા જ ન્યુટ્રોન આમાં પણ હશે. તો એવું કહ્યું કે આ બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો માટે ન્યુટ્રોનની સંખ્યા બરાબર M1 માઇનસ Z1 બરાબર M2 માઇનસ Z2. જેટલા ન્યુટ્રોન આમાં છે એટલા જ ન્યુટ્રોન એ આની અંદર પણ હશે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો આ પ્રમાણે શોધી શકાય. ચલો બીજો પ્રશ્ન જોવાનો છે કે તત્વ BXA માંથી DYC બને ત્યારે ન્યુટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો જણાવો. આ એક તત્વમાંથી એ બીજા તત્વમાં રૂપાંતરણ પામે છે. જ્યારે રૂપાંતરણ પામશે એટલે એનો પરમાણુ ક્રમાંક બદલાઈ જાય, એનું પરમાણુય દળ બદલાઈ જાય. તો એ વખતે એના ન્યુટ્રોનની સંખ્યામાં કેટલો ઘટાડો થાય એ આપણે શોધવું છે. જોઈએ તત્વ BXA માં ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ P. ચલો એ કેટલા A, અહીંયા P કેટલા તો B. મતલબ કે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા A માઇનસ B છે. ચલો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી તથા તત્વ DYC માં ન્યુટ્રોન
ની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a માઇનસ p. ચલો એ કેટલા? તો a બરાબર c. આ કેટલા? તો d. તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા a માઇનસ b, આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? c માઇનસ d. આપણને તો બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા નથી કહી. જ્યારે આમાંથી આ બનશે ત્યારે ન્યુટ્રોનની સંખ્યામાં ઘટાડો કેટલો થાય એ શોધવાનું કહ્યું છે. અને ઘટાડો કેવી રીતે શોધવાનો? મતલબ કે આમાં ન્યુટ્રોન વધારે હશે ને આમાં ન્યુટ્રોન કેવા હશે? ઓછા. તો આપણે અહીંયા બતાવીએ કે માટે ન્યુટ્રોનમાં થતો ઘટાડો આમાં વધારે હશે, આમાં ઓછા હશે. તો આના ન્યુટ્રોન કેટલા હતા? a માઇનસ b માઇનસ આમાં કેટલા ન્યુટ્રોન? c માઇનસ d. જો અહીંયા કોઈ વેલ્યુ નથી એટલે આ જે મળ્યો એ જ આપણો જવાબ. કદાચ અહીંયા સંખ્યા હોત તો તમે બાદબાકી કરીને જવાબ મેળવ્યો હોત, પણ અહીંયા આગળ કોઈ ચોક્કસ અંક નથી આપેલા એટલે આ ન્યુટ્રોનમાંથી તમે આ ન્યુટ્રોનને જ્યારે બાદ કરશો તો તમને એનો ઘટાડો મળી શકે છે. નેક્સ્ટ ટાઈમે આપણે બોર નમૂના વિશેની થોડીક ચર્ચા કરીશું અને એ માટેના જે પરિબળો છે એને આપણે સમજાવીશું.